નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પહેલી વખત રાજમાનું વાવેતર કરી રહ્યા છીએ અને ઓરણીમાં 8 દાંતે જો આ રીતે કંઈક 3 નંબરના રોટર ચડાવેલા છે અને રાજમાં ખાલી ડટા એટલા ઊંડા નાખીએ છીએ. જો આ રીતે ટૂંકમાં અડધો ઇંચ માથે ધૂળ વરે એ રીતે. આપણે અનુભવ નથી, પહેલી વાર વાવીએ છીએ. ખેડૂતે કીધું એ મુજબ આપણે રાખેલ છે. આપણે ફક્ત માપ કરી દીધો છે. પહેલાં લો સ્પીડમાં રાખેલ હતું ચેન, ધીમી સ્પીડમાં. પછી 40 ફૂટ આગળ આવેલા એટલે અંદાજ આવ્યો કે ઓછું પડે છે એટલે અહીંયા મોટા ચક્કરમાં કરી દીધું છે. અમે અહીંયા પણ ઉપર પણ મોટું 18 ગેરવાળું, એટલે બંને ગેર સરખા કર્યા એટલે મીડિયમ સ્પીડ થાય છે. અને આ ઓપ્શન ફક્ત બલદેવમાં જ મળે છે. અત્યારે ખૂબ સારો ફાયદો થયો છે. પૂરેપૂરા વીઘે 20 કિલો જે છે એ રાજમાં પડે છે. આપણે બતાવવાનું ટ્રાય કરીશું કે કઈ રીતે દાણા ઉપાડે છે. આ રીતે કંઈક દાણા ઉપાડે છે અને જો આ રીતે વરણી હાલે છે. આપણે પહેલી વખત વાવીએ છીએ. કોઈને અનુભવ હોય તો કોમેન્ટ કરજો, બરાબર છે કે કાંઈ ફેરફાર છે. માપ મેં કરી દીધો છે કે ભાઈ હું માપ મારી રીતે તમે કહેશો એટલો નાખી દઈશ. બીજું સેટિંગ તમારે કેવું પડશે, કેટલું ઊંડું નાખવું, કેટલા કિલો નાખવું, કઈ રીતે વાવવું એ મુજબ.